નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરના કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયેલ છે. મિત્રો, આજે આપણે જીએસઆરટીસી હેલ્પરનું મોડલ પેપર નંબર 7 જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે તૈયારીના ભાગરૂપે બહુ ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. 1 ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, 25.4 મિલીમીટર થાય. આગળનો ક્વેશ્ચન, 1 કેજીના કેટલા ન્યૂટન થાય છે? 981, 98.1, 9.81 ન્યૂટન કે 0.981 ન્યૂટન? જેનો સાચો જવાબ રહેશે 9.81 ન્યૂટન. આગળનો ક્વેશ્ચન, બ્રિટિશ સિસ્ટમમાં 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? તો 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? સાચો જવાબ રહેશે મિત્રો 746 વોટ થાય છે. ચોથા નંબરનો ક્વેશ્ચન, મેટ્રિક સિસ્ટમમાં 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? તો મેટ્રિક સિસ્ટમમાં 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 735 વોટ થાય છે. મેટ્રિક સિસ્ટમમાં 1 હોર્સ પાવરની સમકક્ષ કેટલો આંક છે? જેનો સાચો જવાબ રહેશે 75 કેજી મીટર પ્રતિ સેકન્ડ હોય છે. 1 જૂલના કેટલા અર્ક થાય છે? 1 જૂલના કેટલા અર્ક થાય છે? તો અહીં મિત્રો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 10⁷ પાવર. 10⁷ પાવર મતલબ 10⁷ વાત કરવામાં આવી છે. આગળનો ક્વેશ્ચન, 1 બારની સમકક્ષ પાસ્કલની કિંમત કેટલી હોય છે? તો જેનો સાચો જવાબ રહેશે 7મા નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, 10⁵ રહેશે. આગળનો ક્વેશ્ચન, -273 સેલ્સિયસને કેલ્વિન સ્કેલમાં રૂપાંતરિત કરો. તો કેલ્વિન સ્કેલમાં રૂપાંતરિત કરતાં શું જવાબ આવશે? જેનો સાચો જવાબ રહેશે 0 ડિગ્રી કેલ્વિન જવાબ આવશે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો મિત્રો પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફેરનહીટ સ્કેલમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? તો મિત્રો ફેરનહીટ સ્કેલમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? તો 212 ડિગ્રી ફેરનહીટ હોય છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. એલ્યુમિનિયમનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો એલ્યુમિનિયમનું ઉત્કલન બિંદુ 2519 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 1 છે. કોઈ વસ્તુની કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે? તો કોઈ વસ્તુની કાર્ય કરવાની ક્ષમતાને શક્તિ, એનર્જી કહેવામાં આવે છે. યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કયું યંત્ર કરે છે? તો યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર જનરેટર દ્વારા કરવામાં આવે છે. ઈએમએફનું પૂરું નામ કયું છે? ઈએમએફનું પૂરું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. જો પદાર્થને પરિમાણ અને વેગની દિશા બંને હોય તો તેને શું કહેવાય છે? તો તેને સદિશ રાશિ, વેક્ટર ક્વોન્ટિટી એટલે કે સદિશ રાશિ કહેવામાં આવે છે. એકમ સમયમાં થયેલા કાર્યને શું કહે છે? પાવર કહેવામાં આવે છે. 18મા નંબરનો ક્વેશ્ચન, પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે? તો પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને કાર્યદક્ષતા, એફિશિયન્સી કહેવામાં આવે છે. કોઈ વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કહે છે? તો કોઈ વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને કરંટ, વીજ પ્રવાહ કહેવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કઈ ધાતુમાં લોહ તત્વ સામેલ નથી? કઈ ધાતુમાં મિત્રો લોહ તત્વ સામેલ નથી? તો અલોહ ધાતુ, નોન ફેરસ મેટલ્સમાં લોહ તત્વ હોતું નથી. કઈ ધાતુને ફોર્જ કરી શકાતી નથી?
તો જેનો સાચો જવાબ રહેશે કાસ્ટ આયર્નને ફોર્જ કરી શકાતું નથી. કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયર્ન એટલે કે લોખંડ હોય છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો લોહ ધાતુ. ફેરસ મેટલમાં મુખ્ય તત્વ તરીકે આયર્ન એટલે કે લોખંડ હોય છે. પ્રિસિઝન સાધનો બનાવવા માટે કયા એલોય સ્ટીલનો ઉપયોગ થાય છે? તો પ્રિસિઝન સાધનો બનાવવા માટે ઇનવાર સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. 25મા નંબરનો ક્વેશ્ચન, કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ઘનતા, ડેન્સિટી કહેવામાં આવે છે. 26મા નંબરનો ક્વેશ્ચન, જો બોડી માત્ર પરિમાણ અથવા સાઇઝ ધરાવે છે તેને શું કહેવાય? તો તેને અદિશ રાશિ, સ્કેલર ક્વોન્ટિટી કહેવામાં આવે છે. 27 નંબરનો ક્વેશ્ચન, સારો વાહક પદાર્થ કયો છે? તો સારો વાહક પદાર્થ મિત્રો કોપર છે, એટલે જ કોપરના મોસ્ટલી તાર બનાવવામાં આવે છે. ગતિ માટેનું સૂત્ર શું છે? તો ગતિ માટેનું સૂત્ર કાપેલ અંતર પ્રતિ સમય છે. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહે છે? કેલરી કહેવામાં આવે છે. 30મા નંબરનો ક્વેશ્ચન, ઉષ્મા માપવા માટે કયું સાધન વપરાય છે? તો ઉષ્મા માપવા માટે એ ઓપ્શન, કેલરી મીટર વપરાય છે. 31મા નંબરનો ક્વેશ્ચન, કયું એક બિન ધાતુ છે? તો ગ્રેફાઇટ એ બિન ધાતુ છે. 32મા નંબરનો ક્વેશ્ચન, મશીનરીના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ગ્રે કાસ્ટ આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલ અને શીત શ્રેણી એટલે કે ચીઝલ બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે? હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. સાદા યંત્રોમાં યાંત્રિક લાભ અને વેગ પ્રમાણના ગુણોત્તરને શું કહે છે? સાદા યંત્રોમાં યાંત્રિક લાભ અને વેગ પ્રમાણના ગુણોત્તરને કાર્યક્ષમતા, એફિશિયન્સી કહે છે. કાયમી ચુંબક બનાવવા માટે કયું એલોય સ્ટીલ વપરાય છે? તો કાયમી ચુંબક બનાવવા માટે કોબાલ્ટ સ્ટીલ વપરાય છે. બળ દ્વારા કપાયેલા અંતર અને વજન દ્વારા કપાયેલા અંતરના ગુણોત્તરને રેશિયાને શું કહે છે? તો તેને વેગ પ્રમાણ, વેલોસિટી રેશિયો કહેવામાં આવે છે. ગુણોત્તરની વ્યાખ્યા શું છે? તો એક જ પ્રકારના બે જથ્થાના સંબંધને ગુણોત્તર કહેવામાં આવે છે. ઓમના નિયમ અનુસાર અચળ તાપમાને ઇલેક્ટ્રિક સર્કિટમાં વહેતો વીજ પ્રવાહ કોના સપ્રમાણમાં અને કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો મિત્રો 38મા નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ શું રહેશે? તો 38મા નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ છે બી ઓપ્શન, અવરોધના વ્યસ્ત પ્રમાણમાં અને વોલ્ટેજના સપ્રમાણમાં હોય છે. વીજ પ્રવાહ કરંટ એટલે શું? 39મા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે, કોઈ વાહકમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહે છે. પ્રિસિઝન સાધનો જેમ કે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે? ઇનવાર સ્ટીલનો ઉપયોગ થાય છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગ્રે કાસ્ટ આયર્નનો વ્યાપકપણે ઉપયોગ શા માટે થાય છે? તો ગ્રે કાસ્ટ આયર્નનો વ્યાપકપણે ઉપયોગ એટલા માટે થાય છે કે જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, મશીનરીના ભાગો જેમ કે સિલિન્ડર બ્લોક કાસ્ટિંગ કરવા માટે થાય છે. 42મા નંબરનો ક્વેશ્ચન, યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? સોરી મિત્રો, ક્વેશ્ચન રિપીટ થયો છે. જનરેટર વપરાય છે. અદિશ રાશિનું મુખ્ય લક્ષણ શું છે? તો જેનું મુખ્ય લક્ષણ છે માત્ર પરિમાણ અથવા સાઇઝ ધરાવે છે. કાર્યક્ષમતાની ગણતરી શાના ગુણોત્તર દ્વારા કરી શકાય છે? તો કાર્યક્ષમતાની ગણતરી યાંત્રિક લાભ અને વેગ પ્રમાણના ગુણોત્તરથી
કરી શકાય છે. કાસ્ટ આયર્ન શા માટે ફોર્જિંગ પ્રક્રિયા માટે યોગ્ય નથી? કારણ કે ફોર્જિંગ પ્રક્રિયા ગરમ કરીને હથોડા મારવાથી તેને આકાર આપી શકાતો નથી. ગ્રેફાઇટ કયા પ્રકારનો પદાર્થ છે? તો બિનધાતુ પ્રકારનો પદાર્થ છે. કેલરીમીટરનો ઉપયોગ શાના માપન માટે થાય છે? ઉષ્મા હીટના માપન માટે થાય છે. બ્રિટિશ સિસ્ટમમાં 1 હોર્સ પાવરનું મૂલ્ય કેટલા વોટ છે? તો 746 વોટ. ઉષ્માના જથ્થાને માપવાનો એકમ જે 1 ગ્રામ પાણીનું તાપમાન વધારવા માટે જરૂરી છે તે કયો છે? તો કેલરી. લાસ્ટ ક્વેશ્ચન, સદિશ રાશિનું ઉદાહરણ કયું છે જેમાં પરિમાણ અને વેગની દિશા બંને હોય છે? તો સદિશ રાશિ ડી ઓપ્શન, સી ઓપ્શન.